અસિતગિરી સમમ સ્યાત કજ્જરમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી લિખત્યતિ ગૃહીત્વમ શારદા સર્વકાલમ તદયપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. હે શિવ, ધરતી કે આકાશ જેટલો મોટો કાગળ બનાવીએ ને તમામ વન્ય સૃષ્ટિ વૃક્ષોની કલમ બનાવીએ અને તમામ સમુદ્ર પૃથ્વી પર છે એનું પાણીની સહી બનાવી દઈએ અને તારું વર્ણન લખવા સાક્ષાત વિદ્યાની દેવી સરસ્વતી બેસે તો તું શું છે ન સમજી શકાય. તો તારા ગુણ લખી ન શકાય. કેમ કેમ ન લખી શકાય? અરે શિવ, તારા ગુણ લખવા કેવી રીતે? તારું રહેઠાણ ક્યાં છે? સ્મશાન, કૈલાસ તો ખરું જ, પણ દરેક સ્મશાનમાં તું છે. મતલબ સ્મશાનમાં તો મૃત્યુ થાય ત્યારે જ જવાય, માટે મૃત્યુનો તું દેવતા છે. અરે અમે તારો શણગાર જોયો છે. આખા શરીરે મડદાઓ બળી જાય પછીની રાખ ભભૂતિ ભસ્મ લગાડીને તું જીવે છે. આ તારો મેકઅપ છે. અને તું સોના ચાંદીના દાગીના થોડી પહેરે. જેટલા મર્યા છે એની ખોપડીઓ મરતી નથી, એ ખોપડીઓનો હાર બનાવીને પહેરીને ફરે છે. કમાલ છે. તું રહેવાનું સ્મશાનમાં, રાખ ચોળવાની, ખોપડીઓનો હાર પહેરવાનું. અરે તારા દોસ્ત કોણ? ભૂત, પિચાશ, પ્રેત જે અવગતિએ ગયેલા આત્માઓ છે, બધાની ગતિ ક્યાં થશે? આ બધા ભૂત બને છે. એ બધા તારા મિત્રો છે, એને હાથ સાચવે છે તું કે તમારી ઈચ્છા પૂરી નથી થઈ, હું તમારું આજે નહીં ને કાલે કલ્યાણ કરીશ. સ્મશાન સામું જોવાનું કોઈ પસંદ નથી કરતું, એટલે તો આપણે લોકોએ આપણા શહેર અને ગામની બહાર સ્મશાન રાખ્યા છે કે અંદર હોય તો આપણી નજર પડી જાય તો અપશુકનિયા છે, અમંગળ છે. હવે જોવાનું તો એ છે ઈશ્વર કે જ્યાં અમંગળ છે ત્યાં તું રહે છે અને તું અમારું કલ્યાણ કરે છે, તો મંગળકારી છે. અવગતે ગયેલા તમામ આત્માઓનું તું ગતિ આપે છે. આજે નહીં ને કાલે કર્મો પ્રમાણે ભવિષ્યમાં તું અમારી ગતિ નક્કી કરે છે. હે ઈશ્વર, ભલે તું સ્મશાનમાં રહેતો હોય, અમંગલકારી હોય, અપશુકન્યા ગણાતું હોય, તો પણ તું જ છું આજે નહીં ને કાલે અમારું કલ્યાણ કરનાર.